મમ્મી શું છે આ બધું? કેટલા વાગે હજુ સુધી મારી ચા નથી બની? બેટા મહેરબાની કરજે, મારું મૂડ એકદમ ખરાબ છે. આજે ચા તારી જાતે બનાવી લે પ્લીઝ. મમ્મી આ ઘરમાં કોનું મૂડ ક્યારેય સારું હોય છે? શું થયું છે? કેમ એટલા અકળાવ છો? આ ઘરમાં શું થાય? આ ઘરમાં પનોતી કોણ છે? કોના હિસાબે માથાકૂટ થાય? હા, ભાભીનું હવે બહુ વધી ગયું એવું નથી લાગતું તમને? વધી ગયું નહીં, વધારે પડતું થઈ ગયું છે. ખબર છે શું થયું તને આજે? શું થયું? મને તો કીધું નહોતું કે હું બજારમાં જાઉં છું. બાજુવાળા માસી સાથે વાત કરતી હતી, હું બારી પાસેથી સાંભળતી હતી, ત્યારે મને ખબર પડી કે આ બજારમાં જાય છે. બજારમાં ગઈ તો ગઈ, સાથે એના બાપાને લેતી આવી. રસ્તામાં મળી ગયા હતા એના બાપા. હા, અહીંયા તો ધર્મશાળા રહી કે નહીં, મજા આવે ત્યારે ગમે એને ઉપાડીને લઈ આવવાના. આવ્યા એનોય વાંધો નથી. પછી શું થયું? મેં એને ચા બનાવવાનું કીધું. ઓબ્વિયસલી મહેમાન આવે એટલે કોણ ચા બનાવે? ઘરની વહુ જ બનાવે ને. સીધી વાત છે. અથવા એ ના બનાવે તો તને સોંપું, પણ એ હતી ત્યાં સુધી તને સોંપવાનો કોઈ મતલબ નથી. વાત જાણે એમ બની કે એણે એના પપ્પાની સામે મારું અપમાન કર્યું છે. શું? ભાભીની એટલી હિંમત કે તમારું અપમાન કર્યું? હા, ભાભીને છે ને હવે લાઈન પર લાવવા જ પડશે, નહીં તો આમને આમ આપણને વેચીને ડળિયા ખાશે. એ વાત તારી સાચી છે. અરે એના પપ્પાની સામે બોલવાનું અને ન બોલવાનું બધું બોલી છે. અને એના પપ્પાએ પણ એને સમજાવી, પણ આ તો તને ખબર જ છે આ કોઈનું માને એમ તો છે નહીં. હા, આજ સુધી તમારું કે ભાઈનું નથી માન્યું, એના બાપનું શું માનવાની છે? મને તો ખરેખર આનાથી એટલો કંટાળો આવી ગયો છે ને કે વાત જ ન પૂછો. મને એમ થાય છે કે આનું શું કરવું અને શું નહીં. મમ્મી હવે આ ઘરમાં આવી ગઈ છે ને તો એનું કંઈક તો કરવું પડશે. તમે કહેતા હોય ને તો મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા? હા મમ્મી, મારી પાસે એવો એક આઈડિયા છે કે જેનાથી આપણે ભાભીને સબક શીખવાડી શકશું. આવું ગોળ ગોળ ના ફેરવીશ, મને પેટમાં દુખે. જલ્દી બોલ. સાંભળો મમ્મી. મમ્મી તો કેવો લાગ્યો મારો પ્લાનિંગ? બેટા આમ તો તારા દરેક પ્લાનિંગ સારા જ હોય છે, કારણ કે તું કોની દીકરી છે? મારી દીકરી છે. યસ મમ્મી. અને આ તે જે આઈડિયા આપ્યો છે ને એ આપણે આપણા હિસાબે ચાલુ કરી દઈએ. હા મમ્મી, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાતની ખબર કોઈને પડવી ના જોઈએ, નહીં તો તમને ખબર છે ને મારું ભવિષ્ય તો પતી ગયું. કંઈ જ નહીં થાય, હું છું ને તારી સાથે. હવે તું તારા રૂમમાં બેસ, મસ્ત ગરમા ગરમ ચા બનાવી લાવ. અને પહેલા તો ચાનો મૂડ જ નહોતો, પણ હવે તે જે આ આઈડિયા આપ્યો છે ને. અરે મમ્મી તમે જોતા જાઓ, એકવાર જો આઈડિયા સક્સેસફુલ થઈ ગયો ને પછી ભાઈ છે ને ભાભીને મારી મારીને જોડી નાખવાના છે. ઠીક છે. હા ઠીક છે, મને નાસ્તો પણ જોઈએ. હા 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 ઓકે. મમ્મી, તમે મને અહીં ટેરેસ પર બોલાવ્યો? એવું તે શું કામ હતું કે તમે ઘરમાં મને વાત નહોતા કરી શકતા? તું વિચાર ને કે મેં તને અહીંયા શું કામ બોલાવ્યો છે, નીચે આ બધી વાત કેમ ન કરી. તું થોડુંક તો વિચાર કે મેં કોની વાત કરવા માટે તને અહીંયા બોલાવ્યો હશે. જરૂર સિયાની વાત હશે. જરૂર નહીં, એની જ છે. અને હવે હું તને જે વાત કરવા જઈ રહી છું એ વાત સાંભળીને કદાચ તારા પગ નીચેથી જમીન ખસકી જશે. તને બહુ વિશ્વાસ છે ને તારી આ સિયા ઉપર? હા, પૂરેપૂરો. પણ કેમ? બેટા આ વિશ્વાસમાં આવીને એની ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો ને એ જ સાચી મૂર્ખાઈ છે. આ બધું પહેલાના જમાનામાં સારું લાગતું હતું, બાકી અત્યારે આ બધી વસ્તુ તો છે ને છોડ. હવે મમ્મી તમે કહેવા શું માંગો છો? મને કંઈ સમજાતું નથી. કહેવા હું એ માંગુ છું કે જો આ ફોટો, શું થયું બેટા? ના જોઈ શક્યો? હા સિયા અને
રોનક કુમાર? હા, સિયા અને રોનક કુમાર. હા તો ફોટો છે એમાં શું થઈ ગયું? આ ફોટો પાડીને તારી સિયા રોનકને આઈ લવ યુ બોલવા માટે મજબૂર કરે છે. અને એણે એવું પણ કીધું છે કે જો તું મને આઈ લવ યુ નહીં કહે ને તો આ ફોટો હું વાયરલ કરી દઈશ, તને બદનામ કરીશ અને પછી આગળ મારાથી જે પણ કંઈ થાય છે ને એ બધું કરીશ. શું બોલો છો તમે મમ્મી? હું જે બોલું છું ને એકદમ સાચું બોલું છું. આ તારી બાયડી આપણને ક્યાંય ના નથી રહેવા દીધા. અરે સમાજમાં બદનામ કરીને મૂકી દીધા છે. સિયા હું કરી જ ના શકે. બસ મને પણ આજ વિશ્વાસ હતો કે સિયા આવું ન કરી શકે, પણ તારી સિયાએ આવું કર્યું છે. હું નથી માનતો. માનવું પડશે. આમાં હાથમાં હાથ નાખીને ઊભી છે અને તું માનવા તૈયાર નથી. બની શકે કે આ ફોટો ખોટો હશે. સિયા ક્યારે મારી સાથે એટલે કે મને દગો ના આપી શકે. બસ બેટા બસ, આ આંધળા વિશ્વાસમાંથી બહાર નીકળી જા. કારણ કે જ્યારે આપણે આંધળો પ્રેમ કરીએ છીએ ને લોકો ત્યારે એ સાબિત કરી જ બતાવે છે કે પ્રેમ આંધળો નથી, આપણે આંધળા છીએ. અરે પણ આવું કરીને એને શું ફાયદો? અને એ દામિની સાથે પણ આવું ક્યારેય ના કરી શકે. તમે વિચાર તો કરો, મારી અને સિયા વચ્ચે કેટલું બને છે અને એ દામિનીનું પણ એટલું જ ધ્યાન રાખે છે. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ હોય છે મારા દીકરા. મેં તને બધું જ સમજાવ્યું છે, તારા મગજમાં બધું જ નાખ્યું છે, પણ ના, તને તો તારી સિયા ઉપર એટલો ભરોસો છે. ભરોસે વહાણ પહેલા ટકતા હતા, અત્યારે નહીં. અને હા, જો આ વાત આપણા સમાજમાં બહાર પડીને એટલે સમજી લેજે આપણું જીવવાનું ખતમ. તો ઠીક છે, હું આ વાત રોનક કુમારને બોલાવીને એની સાથે વાત કરીશ. ના, રોનક કુમારને આ વાત નહીં કરતો તું. શું કામ? એને પણ પૂછવું પડે ને મારે. કારણ કે આ કે શું છે? અરે મારી વાત તો સાંભળ. કારણ કે રોનક કુમારે દામિનીને આ વાત ઘરે કરવાની ના પાડી છે. હવે જો તું રોનક કુમારને આ વાત કરીશ એટલે એને ખબર પડશે કે દામિનીએ ઘરે વાત કરી છે અને એ બંને વચ્ચે ઝઘડો થશે. તું શું કામ તારી બેનનું ઘર ભંગાવવા માટે તૈયાર થયો છે? તારી બાયડીના તો કાવા દાવા એવા છે કે મારી દીકરીનું ઘર ભાંગે. હવે તું હું એવું નથી ઈચ્છતો, પણ કાંઈ નહીં. હવે આ વાતનું ડિસિઝન તારે લેવાનું છે, આ વાતનો નિર્ણય તારે લેવાનો છે. પણ રોનક કુમારને આ વાતની ખબર ના પડવી જોઈએ. હું હમણાં આ ફોટો તારામાં વોટ્સએપ કરી દઉં છું. સિયાએ આ શું કર્યું? આનો જવાબ મારે જાણીને જ રહેવો પડશે. મારે એને પૂછવું જ પડશે ને કે આ બધું શું છે અને તું આ હદ સુધી જઈ શકે? ક્યારે આવું નહોતું વિચાર્યું, ક્યારેય નહીં. સિયા, શું થયું? આ બધું શું છે? શું બધું? તું શું કરી રહી છે મારી સાથે? મેં તમારી સાથે કંઈ નથી કર્યું. શું બોલો છો તમે? ખોટું ના બોલે તો સારું છે. હજી પણ તું એ વાત છુપાવી રહી છે મારાથી. પણ આદિ, તમે કઈ વાતની વાત કરો છો એ તો મને જણાવો. એ જ જે તારે જોઈએ છે, તારે પામવું છે અને જે તું કરવા માંગે છે. શું કમી હતી મારામાં? અરે હંમેશા મેં તારો પક્ષ લીધો છે ને. મમ્મી સાથે તું જ્યારે પણ ઝઘડો કરતી હતી ત્યારે હું હંમેશા મમ્મીનો જ વાંક કાઢતો હતો. પણ તે આ શું કર્યું? એક મિનિટ, આ શું બોલો છો તમે? મને તો કઈ સમજ નથી પડતી. અજાણ્યા બનવાનું નાટક તો કોઈ તારી પાસે શીખે. અજાણ્યા? હા, મન તો એટલું થાય છે કે તને પ્રેમથી તું મને કહી દે ને, શું કામ કર્યું તે આવું? પણ શું કર્યું આદિ મેં? તારે જાણવું જ છે ને? હા તો લે, શું છે આ બધું? રોનક અને મારો ફોટો?
આ ફોટો તમારી પાસે ક્યાંથી આપ્યો? હા હા, એ જ તો વિચારવાનું છે કે આ ફોટો મારી પાસે કેવી રીતે આવ્યો અને તે આ વાત કેમ છું? એક મિનિટ. એક મિનિટ સિયા, હવે કોઈ બહાનું ના જોઈએ. પણ આદિ મારી વાત તો સાંભળો. તારી કોઈ વાત મારે નથી સાંભળવી. તું ફક્ત મને એટલું કહી દે, આવું કરવાનું કારણ શું? મમ્મી સાથે બદલો લેવો હતો, મારી સાથે બદલો લેવો હતો કે દામિની સાથે? આદિ મને કોઈની સાથે બદલો નહોતો લેવો. તો પછી? આ ફોટો અમારા કોલેજનો છે. વાહ, શું મસ્ત બહાનું બનાવ્યું છે તે. તું કોઈને બ્લેકમેલ કરે છે, એને જબરદસ્તી કરવા માંગે છે, એને આઈ લવ યુ કહે છે, તને જરાક પણ શરમ નથી આવતી? તું મારી પત્ની છો અને તું આવું વિચારી પણ કેવી રીતે શકે? આદિ આ ફોટો આપણા લગ્ન પહેલાનો છે અને રોનક ફક્ત મારા ફ્રેન્ડ હતા. ફ્રેન્ડ હતા? હા, એ વાત પણ તું અત્યારે મને કરે છે? મને તારી વાતો પર જરાય વિશ્વાસ નથી આવતો. તે દગો આપ્યો છે મને, અને એ શું કામ આપ્યો છે એ મને ખબર નથી, પણ હા, તારામાં કંઈક તો છે. ના આદિ, હું સાચું કહું છું. આ ફોટો કોલેજનો છે. બસ, મારે હવે કંઈ આગળ સાંભળવું નથી. અત્યાર સુધી મેં તને ભોળી સમજી, તારી દરેક ભૂલોને માફ કરવાની કોશિશ કરી. આ ઘરમાં મને એમ હતું કે બધું બરાબર થઈ જશે, પણ હવે ક્યારેય બરાબર નહીં થાય. કારણ કે તે જે કર્યું છે એ જોઈને તો કોઈ પણ પતિ એની પત્નીને ક્યારેય માફ ન કરી શકે. આદિ, તમને એટલો પણ મારા પર વિશ્વાસ નથી. નથી. અત્યાર સુધી વિશ્વાસ કર્યો એનો તે ફાયદો ઉઠાવ્યો છે. મારા પર વિશ્વાસ નથી તો આ ફોટા પર તો વિશ્વાસ કરો. જુઓ એ ફોટો. એ ફોટામાં દેખાય જ છે તે એનો હાથ પકડેલો છે, અને આગળની વાત પણ મને ખબર છે. તેને આઈ લવ યુ કહ્યું અને એમ પણ કહ્યું કે તમે આ સગાઈ તોડી નાખો. ના આદિ, હા, આવું તમને કોણે કહ્યું? કારણ કે તું સ્વાર્થી છે. તારે એસો આરામથી જીવવું છે, ઘરના કોઈ કામ નથી કરવા, ઘરમાં કોઈની રોકટોક નથી સાંભળવી. મારાથી હવે નથી સંભળાતું. બહુ થયું. સાચું કોઈનાથી ન સંભળાય, તારાથી તો કેમ સંભળાય? હા, સિયા, મને ગુસ્સો આવે છે તારા પર, અને હું કઈ કરી બેસું એ પહેલા તું શું કરશો તમે? મારશો ને મને? મારી લો, મારી લો, એ પણ હું સહન કરી લે, પણ આવા અપશબ્દ ના બોલો. હવે મારાથી સહન નથી થતું. જો હવે એક પણ શબ્દ તમે બોલ્યા ને તો શું કરીશ તું? તો હું જતી રહીશ આ ઘર છોડીને, મારા પપ્પાના ઘરે. હા, એટલું જ જોતું છે ને તારે? એટલે ત્યાં જઈને પણ તું રોનક કુમારને હેરાન કરી શકે, એને તારી પાસે બોલાવી શકે અને મારી બેનની સગાઈ તોડાવી શકે. ના આદિ, જો મારે એટલું જ હોય તો હું શું કામ સગાઈ થવા દઉં? એ તો વિચાર કરો. તો નીકળી જા મારા ઘરમાં. તારું આ ઘરમાં કંઈ જ કામ નથી. તું જઈ શકે છે. ઠીક છે, તો હું પણ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી.